કાંકરેજના માંડલા ગામે અંબાજી માતા મંદિરમાં ત્રિવેણી ધર્મકર્મ મહોત્સવ નિમિત્તે દ્વિતીય દિવસે શોભાયાત્રામાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। માંડલા ગામે અંબાજી માતા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા ચતુર્વેદ પારાયણ એવં પાઠાત્મક સતચંડી યજ્ઞ યોજાયો। કાંકરેજ તાલુકાના માંડલા ગામની ધન્યધરા ઉપર આવેલ મા અંબાજી માતાના મંદિરમાં ત્રિવેણી ધર્મકર્મ મહોત્સવ એવં અંબાજી માતા પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તેમજ 4 વેદોનું પંડિતો દ્વારા પારાયણ અને પાઠાત્મક સતચંડી યજ્ઞમાં 125 ચંડી પાઠનું પઠન આચાર્ય બળદેવભાઈ પંડ્યા, જ્યોતિષાચાર્ય પૂર્વ આચાર્ય ઊણ હાઈસ્કૂલવાળા તેમજ શાસ્ત્રીઓના મુખારવિંદે શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે ભાગ્યશાળી દાતાઓ જેમાં ભોજનદાતા બળદેવભાઈ પંડ્યા, શિખરના દાતા કરસનભાઈ પંડ્યા, યજ્ઞના મુખ્ય યજમાન ભીખાભાઈ પટેલ, માતાજીની મૂર્તિ પ્રતિષ્ઠા રમેશભાઈ પંડ્યા, નૈઋત્ય કુંડના મેઘરાજભાઈ પટેલ, હનુમાનજી મૂર્તિના દાતા રમેશભાઈ ઉભોડ, કર્મકુટીર હોમના વિનોદભાઈ પાંડવ, સ્નપન વિધિ કરસનભાઈ પાંડવ વગેરે નામી અનામી દાતાઓના યજમાન પદે ત્રિદિવસીય મહોત્સવ રંગેચંગે યોજાયો હતો। આ દાતાઓએ આ મંગલ અવસરે ઉદાર હાથે દાનરૂપી સરવાણી વહાવી ત્રિદિવસીય મહોત્સવમાં સહભાગી થયા હતા, જેમાં પાવનકારી પ્રથમ દિવસ બાદ મંગલકારી દ્વિતીય દિવસે જળયાત્રા તેમજ બગીઓમાં વાતે ગાતે લાઈવ ડીજે તાલે ભવ્ય શોભાયાત્રામાં મા અંબાજીની મૂર્તિ તેમજ અન્ય દેવી દેવતાની મૂર્તિ લઈ સમગ્ર ગામની પ્રદક્ષિણા કરી નિજ મંદિર પરત ફરી હતી। આ પ્રસંગે સામાજિક રાજકીય આગેવાન તેમજ સમસ્ત માંડલા ગ્રામજનો તથા સમસ્ત પાંડવ પરિવાર તેમજ ભાવિ ભક્તો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી મા અંબાના દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી। સમગ્ર કાર્યક્રમનું કર્ણપ્રિય સંચાલન સમસ્ત માંડલા ગ્રામજનો અને સમસ્ત પાંડવ પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી સફળતાપૂર્વક પાર પાડ્યો હતો। અહેવાલ યોગેશ જોશી, ક્ષત્રિય જ્યોત ન્યૂઝ, સિરવાડા।